તબિયત બગડી જાય હું છું કોને ખબર આપણે ઓળીને તો હોઈ ગયું લાગે વાહ શું થયું લે સેજલ ને કેવાય ને સેજલ ને અદવાન થોડું હવે 10-10:30 વાગે દુકાને બેઠશું ને સેજલ આજ તો બેઠો આવી ગઈ મુકસ ખાઈ આવીએ બધા તો વયા જા ઉના ને હું એકલી વેધી હતી ઘેર ને તમે હતા દુકાને નેહાય આવી આજ તો જરાક વેલી વઈ આવી હતી મારો હથવારો થઈ ગયો હું કઈ વાંધો નહીં કરતા ને સેજલ જો માથું ઓળાવી રાખી હાલો ત્યાર બાર થઈ જાય ને થોડું કઈ કામ હોય તો કરશું હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડિયો કેમ છો તમે લોકો બધા મજામાં તો આજ સવાર એક નવો જ વિડિયો લઈને તમારા માટે આવી ગયા છે તો સવારે વડે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને નૈના બેન ને બધા અંદર નીચે કામે કરતા હે ને સેજલ જો માથું ઓળાવી રાખી હાલો ત્યાર બાર થઈ જાય ને થોડું કઈ કામ હોય તો કરશું કે ને આપણે જો સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને એટલે ફેમિલી અત્યારે 8 વાગ્યા હશે જમીન નાસ્તો ને એવું બધું કરી લીધું છે ને આજ તો કઈ બહાર ને કઈ જવાનું નથી એવું બધું કઈ કામ નથી ખાસ ને ઘેરે બધું રહેવાનું છે ને એવું બધું નાનું કામ કરવાનું છે ને સેજલ જો માથું ઓળાવીને આડી કમ્પ્લીટ થઈ જાય જય માતાજી બધાને હવે હું કહું નેરી થઈ ગઈ નાસ્તો વાસ્તો કરીને માથું વરાવી લો કામ જાડું મોટું ઘરનું હોય નાનું ઊનું હવે ઘેર ને ઘેર રહેવાનું હોય અમારે બીજું તો શું હોય હું માથું વરાવીને શાંતિ દેવા ઘડી નિરાતે બેઠીએ ને પાછું બપોરની રસોઈ ટાણું થઈ જાય રસોઈ વસોઈ બનાવ્યું આપણે નૈના બેન નીચે છે ને થોડુંક બકાલું આવ્યું છું ને એ નેદેશ થી આપણે હવે ના જાય કેમ છે એમ કેટલુંક નેદાઈ ગયું કે બાકી છે ઘડીક આપણે મદદ કરવા લાગીએ હાલો ફેમિલી નૈના બેન બકાલું ને એવું કામ કરે ને લાઈટ વહી ગઈશ તું બંધ કરી દઈએ લાઈટ વહી ગઈશ ને નૈનાબેન છે ને નીચે બકાલું રહ્યું છે ને એ દેશ તો આપણે ન્યાય આટો મારી આવે કેમ છે બધું તો હાલો ફટાફટ ન્યા જ સીધા વયા જઈએ અત્યારે તો આપણે નીચે આવી ગયા ને નૈનાબેન ને ઘણું ખરું તો બધું નેદી નાખ્યું બકાલું એ કે વાવ્યું હતું એને ને નેદી નાખ્યું અડધું તો અમને બધું વાવવા લાગ્યું હતું નઈને બધું જો કમ્પ્લીટ કરી નાખ્યું ફટાફટ નૈનાબેન ને બધું નેદી નાખ્યું હતું વાહ શું કહેવાય સવારે કામકાજ ઉપાડી લીધું પણ નૈનાબેન પોરો ખેંચવે થાકી જશે કા નૈનાબેન હા બકાલો હતો ને તે આમ ગુસ્સો થઈ જતો હતો નેદી નાખ્યું બધું નેવરી હતી તેમ કહું કે નેદી આવું તો સારું થઈ જાય સેજલ ને કેવાય ને સેજલ ને અદવાન થોડું હું કો આ જોયા મને નેદી નાખ્યું એને હું કો આગળ આવી જતો હું અહીંયા આવી હતી મને એમ થયું કે આ નેદી ના બે જણ ને પાર્ટનર તારે એકલા હુલા કરું જોઈએ આમ સેજલ ને કામ કરાવે હા કોની નામ પાડો ને આપણે ખામણા હજી કરવાનું છે નારેજી ના તમારું કામ છે એમાં ઘણું બધી કામ કરવાનું છે ને તો તડકો કાઢો એટલે કામ ઘણા બધી ખુલી જાય એટલે જો તમારે કરવાના છે કામ પાછું 12 વાગે હોસ્પિટલે જવું પડીએ આજે જવાનું છે દવાખાને આજ 5 વાગે તો રજા આપ દે પૂનમ ને તો આપ દે પણ બાબાને નહીં આપે તો પૂનમ ને તો આજ રજા આપી દે એટલે નૈનાની 12 વાગે જાય બે જણા ને અમે 2 જણા ને 3 જણા અમે ઘેરે રોકાવું હોય દુકાન આવશું ને રસોઈ ને એવું બધું થોડું મોટું કામ હોય બધું કરીશું જો સરસ મજાનો તડકો અત્યારે જો કાઢો લાગે તડકો બેઠો બહુ વરસાદ વરી ગયો ને એટલે તડકો તો જો દુકાને બેઠવા ગયો હતો ત્યાં આવી ગયો દુકાને બેઠીને જો અહીંયા તો સેજલ ને પંખા શરૂ કરીને પવન ખેસ પવન તો ખાવાનો હોય હવે નાઈ ધોઈ ને પોરો ખાઈ લઈએ બધા તો વયા જા ઉના ને હું એકલી વેધી હતી ઘેર ને તમે હતા દુકાને નેહાય આવી આજ તો જરાક વેલી વઈ આવી હતી મારો હથવારો થઈ ગયો હું કઈ વાંધો નહીં પછી નાયા ધોયા ને બેઠા શાંતિથી ને હવે બધા આગળ આવીએ નેહા ને તો પછી મૂકીને વયા જા કોઈ છોકરો તો લઈ આવી જા ની હું તો હા ઉના વઈ જા લઈ જા નેહા રહી નેહા ને છે ને ભાઈ ઉના છે ને બધા મેકીને વયા ગયા ધાર્મિક ટીંગાઈ જાવ ગાડીમાં સડી ગઈ કે હાલો મારે જવું છે ને આને બિચારીને છે ને બધા આવ ખાંડે છે પંજરી આપે આને પંજરી મૂકીને વયા ગયા મને એમ કે ગાડીમાં માયેની 4 જણા માયેની ગાડીમાં એમ કે બચારીને મેકીને વઈ જા કા એને બિચારીને પાણીપુરી ખાઈ હતી ને બહુ પાણીપુરી તો ભાઈ છે ને પાણીપુરી ખાવી હતી એટલે બેન ને રીહાણા ને કેટલાક ટગડા એને પછી ખાધું ને ખાઈ લીધું ને બિચારી જીથી 2 વાગે ભણીને વહી આવી આજ તો શનિવાર હતો એટલે મોડું બધું ભણીને વહેલું વહી આવવાનું હોય કાંઈ એટલો બધો 5 ન વાગે 2:30 વાગે વહી આવવાનું હોય કાં હા 2:30 વાગે વહી આવવાનું પછી ખબર પડી કે બધા ઉના ભાગી જાય ને એટલે બેન ને ઘડીક તો બોલું છું બધું કે આવે એટલે વારો છે ને બધાને પણ કોઈ લઈ નથી જતા આમ એને કોઈ લઈ લોન ન લઈ જાય ને એ જ સારું તને બોલો બિચારી ખોખો રમીથી ટાટિયા દુખી ખોખો પાછો રમવો જોઈએ કાં બહુ તારે તો ફેમિલી હવે છે ને એક કામ આવી ગયું છે આપણે જો આયુષ્માન કાર્ડનું છે ને અપડેટ કરાવવા જવાનું છે મોબાઈલ નંબર નાખવાનું એવું બધું કદાચ ચેક કરાવી લો ને કાંઈ કેમ્પ ને છે ગામમાં તો બધું કરાવ્યું ફટાફટ ને હાલો તો જો કૂપર ને એવું બધું જોઈએ બધાને આધાર કાર્ડ ને કૂપર ને તો હાલો ફટાફટ જઈ ને આવીએ બધું શું થાય છે એમ જોઈએ છે અત્યારે જો આધાર અપડેટ કરવા ગયા હતા આયુષ્માન કાર્ડથી કરી વહી આવ્યો છે ને થઈ ગયા છે તો કમ્પ્લીટ કરીને વહી આવ્યો કલાક અડધી કલાક લાઈનમાં આવ્યું પછી વહી આવ્યો તો ફેમિલી જો અત્યારે રૂમમાં આવી ગયો ને રૂમે છે ને ઓય આ તો હુઈ ગઈ લાગેલા તાબડો ઉઠી
તબિયત બગડી જાય શું થયું કોને ખબર ધાબળો ઓળીને તો સુઈ ગયું લાગે વાહ શું થયું લે શું થયું કાંઈ નથી થયું હું તો હોતી હતી કાલ નેવરી હતી કાં હુઆ કાંઈ નથી થયું આ ઠંડી લાગે છે વરસાદ છે ને વરસાદ જેવું તબિયત તો નથી બગડી છે ને મરે ના તો વાંધો નહીં મારી ખાલી તબિયત તો વાંધો નહીં એટલે તૈયાર થઈ જાય હાલ કેટલા વાગી ગયા તો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે ને 6 વાગી ગયા છે અને નીંદર આવે છે હવે 6 વાગે નીંદર આવી લો હું કહું વળી આયુષ્માન કાર્ડ ને બધું અપડેટ કરી આવું ત્યાં તો અહીંયા આરામમાં આવી ગઈ વાહ મિથુન વાહ તો હાલો એઠે જ ઓલા લોકો આવી જાય હા તો હાલો તમે એ બધા નૈન અને રમેશ ને બધા આવી ગયા છે ને હવે રસોઈ નાળી બનાવવાનું હતી હાલો ત્યાર થઈ જાય ફટાફટ 6 વાગે ન હોય હો તો ફેમિલી જો નીચે ગયો તો નીચેથી જો બાફેલા શેણા હતા પલાળી દીધા હતા ને પછી થોડોક સમય બાફી નાખ્યા અને પલાળીને બાફીને એકદમ રેડી થઈ ગયા હતા ત્યાં એનું શાક બનાવવાનું હતું થોડુંક ખાલી એક્સ્ટ્રા એટલે નીચે ગયો ને તે મળી ગયા હતી હું કહું હાલો થોડાક છે ને શેણા ખાઈ લઈએ તો ટેકો થઈ જાય ને શાક તો ખાવાનું છે શાક તો આમે ઓછું ખાય હું શેણા શાક ઓછું ખાય પણ ટ્રાય કરીશું કેવું છે આજકાલ તો ફેમિલી જમીને જો અત્યારે આવી ગયા છે દુકાને બેઠવા માટે હવે 10 10:30 વાગે દુકાને બેઠશું ને સેજલે આજ તો બેઠવા આવી ગઈ મુકસ ખાઈ આવીએ ને ઘડીક બેઠીએ મુકવાસ ખાવા માટે આવી એમ ને મને એમની ખાલી મને મદદ કરવા થોડુંક બધું સામાન ને બધું ભરવા માટે થોડીક મદદ કરવા માટે આવી છે પણ આ તો અમુકનું માથે પીડા તો મુકવાસ મારો મુકવાસ ખાધો પણ ભરવા લાગે બબલા ને તમે આ એટલા બમણીયાથી ઉતાર લેજો ડબરા ને હું બબલા ભરી આવું તો એમ કર્યું હોય તો થાય નકર તમારે માથે પડે ને મુકવાસ ખાવા માટે તને બોલાવવી પડે મુકવાસ તો ખાવો પડે ને દુકાને હોય મુકવાસ કેદી નહીં ખાધે તો કાંઈ નહીં ફેમિલી જો અંધારું થઈ ગયું અત્યારે તો આવી રીતથી છે રોડને કાંઠે આપણી દુકાન છે બસ બેઠીએ થોડીક વાર ગ્રાહક તો અત્યારે એટલા બધા ન હોય પણ થોડીક વાર ટાઈમ કાઢીએ 10:30 વાગી જાય પછી બંધ કરીએ ને પછી આરામમાં આવી જવાનું નહીં પછી આરામ હું કોઈ એકલે કે હું શું કરું ઘડી હું બેઠું યાર ખરાક તો બહુ નથી આવતા ટાઈમ પસાર થઈ જાય ત્યારે બી બોલતો તો ફેમિલી બસ આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું નવા જ વિડીયો ત્યાં સુધી બધાને બાય